નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20મી જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂ કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો ભારત અને ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત કેટલામી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ જાહેર થયું છે? તો જવાબ આવશે 5મી વખત. કેટલામી વખત? 5મી વખત. તો ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત 5મી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ જાહેર થયું છે. પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જાન્યુઆરી 16, 2026ના રોજ આ વિશેષ સિદ્ધિની જાહેરાત કરી હતી. સતત શ્રેષ્ઠની વાત કરીએ તો ગુજરાતે 2018, 19, 20, 22, 24 એમાં બેસ્ટ પરફોર્મરનો ખિતાબ મેળવીને પોતાની વિજેતા લઈ જાળવી રાખી છે. ગુજરાતમાં અત્યારે 16,000થી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. 430થી વધુ સ્ટાર્ટઅપ્સને આશરે 65 કરોડ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. મહિલા સશક્તિકરણ હેઠળ 850થી વધુ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ ધમધમી રહ્યા છે. અને મુખ્ય સરકારી પહેલ અને નીતિઓની વાત કરીએ તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0. તો વિદ્યાર્થીઓમાં ઇનોવેશન વધારવા માટે આ જે SSIP છે ને એના હેઠળ 300 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આઈ હબ કેન્દ્રો, ઇનોવેશન હબ કેન્દ્રો અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરો છે એ પણ હવે સ્ટાર્ટઅપ હબ બન્યા છે. સરકાર હવે અન્ય શહેરોમાં પણ નવા આઈ હબ કેન્દ્રો સ્થાપશે. ઓકે, તો યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન છે કે ભારતની અંદર સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયેટિવ છે, પહેલ છે, એની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તમને જો ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ 2.0ના રેન્કિંગમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ. કયું? ઉત્તરાખંડ. બરાબર, જોઈ લઈએ આપણે એના વિશે. તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ICGS 2.0 એના રેન્કિંગમાં ઉત્તરાખંડ છે. 93.46ના સ્કોર સાથે સમગ્ર ભારતમાં નંબર 1 પર છે. બીજા નંબર પર હરિયાણા છે, 93.41નો સ્કોર. ત્રીજા નંબર પર છે આસામ. બરાબર છે. તો ICGS શું છે? 2.0 એક નવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે પોલીસ, કોર્ટ, જેલ, ફોરેન્સિક લેબ આ બધાને એક સાથે જોડે છે અને માહિતીની આપ-લે ઝડપથી થઈ શકે છે. મુખ્ય સિદ્ધાંત શું છે? તો વન ડેટા વન એન્ટ્રી. એકવાર ડેટા નાખ્યા પછી દરેક વિભાગ છે તેનો ઉપયોગ કરી શકે. ફાયદો શું છે? તો ગુનેગારોને પકડવામાં અને ન્યાય આપવામાં ઝડપ અને પારદર્શિકતા આવશે ICGSથી. ઓકે, પોલીસની વાત આવી તમને ખબર હોય તો ગુજરાતના નવા એટલે કે ઇન્ચાર્જ ડીજીપી બન્યા છે KLN રાવ.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 12 માળનું એક પોલીસ સ્ટેશન કમ રેસિડેન્શિયલ ટાવર અથવા તો બિલ્ડિંગ બની રહ્યું છે ગાંધીનગરમાં. આ ઉપરાંત તમારા માટે પ્રશ્ન છે કે પોલીસ સ્મૃતિ દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો આખા ભારતની અંદર આપણું જે ગિફ્ટ સિટી છે ને, એ ગિફ્ટ સિટીની અંદર પ્રથમ વખત માનવ રહિત પોલીસ સ્ટેશન બનશે. માણસો જ નહીં હોય ત્યાં. તો એ પણ બાબત યાદ રાખજો. આગળ વધીએ. ત્રિપુરા ગ્રામીણ બેંકે લોન્ચ કરી ભારતની પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત મોબાઈલ એટીએમ વાન. તો જાન્યુઆરી 2026માં ત્રિપુરા ગ્રામીણ બેંક છે એણે ભારતની પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતી મોબાઈલ એટીએમ વાન ટીજીવી ઓન વ્હીલ્સ લોન્ચ કરી છે. નાબાર્ડના સહયોગથી શરૂ કરાયેલા પ્રોજેક્ટના ત્રિપુરાના એવા અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે જ્યાં વીજળીની સુવિધા અનિયમિત છે. આ વાનને પરંપરાગત વીજળી કે ડીઝલ જનરેટરની જરૂર પડતી નથી. તેનાથી સંચાલન ખર્ચમાં ઘટાડો થાય છે, પર્યાવરણનું રક્ષણ થાય છે અને હાલમાં આવી 3 વાનો કાર્યરત છે જે વીજ કાપ દરમિયાન પણ રોકડ ઉપાડ અને અન્ય મૂળભૂત બેન્કિંગ સેવાઓ પૂરી પાડી રહી છે. એટલે યાદ રાખજો, ત્રિપુરા ગ્રામીણ બેંક છે એના દ્વારા લોન્ચ કરવામાં આવી છે આ મોબાઈલ એટીએમ વાન. સંપૂર્ણપણે સૌર ઉર્જા સંચાલિત છે. અને એટીએમ પરથી તમારા માટે પ્રશ્ન, બહુ સિમ્પલ પ્રશ્ન છે, એટીએમનું ફૂલ ફોર્મ શું થાય? તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવેલ કાઝીરંગા એલિવેટેડ કોરિડોરની કુલ લંબાઈ કેટલા કિલોમીટર છે? તો જવાબ આવશે 86 કિલોમીટર. કેટલું? 86. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આસામના કાલિયાબોર ખાતે 6,950 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનારા કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે. આ પ્રોજેક્ટ આસામની આર્થિક પ્રવૃત્તિ અને પર્યાવરણ સુરક્ષા વચ્ચે સંતુલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રોજેક્ટની રૂપરેખા તો કુલ લંબાઈ 86 કિલોમીટરની છે. નેશનલ હાઈવે 775ની અંદર કાલિયાબોર નુમાલીગઢ સેક્શન છે. એલિવેટેડ કોરિડોર 35 કિલોમીટર લાંબો એલિવેટેડ છે ઊંચો રસ્તો જે કાઝીરંગા નેશનલ પાર્કમાંથી પસાર થશે. ઉદ્દેશ શું છે? તો નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર ચાલુ રહે અને તેથી એની નીચેથી વન્યજીવ છે, ગેંડા, હાથી, વાઘ સુરક્ષિત રીતે પસાર થઈ શકે. ખર્ચ અંદાજે 7,000 કરોડ. અહીં આપણે લખ્યું ને 6,950. અકસ્માતમાંથી ઘટાડો થશે. હાઈવે પર થતા પ્રાણીઓના અકસ્માતમાં અને આ પ્રોજેક્ટ દ્વારા સંપૂર્ણપણે આપણે અટકાવી શકાશે. નિર્વિઘ્ન ટ્રાફિક અને વાહનોની સ્પીડ પર પણ કોઈ નિયંત્રણ રાખ્યા વગર, ટ્રાફિક જામની સમસ્યા વગર પરિવહન ચાલુ કરી શકાશે. કાઝીરંગા નેશનલ પાર્ક આસામ, તમને ખબર છે, એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. કોણ છે એના ફિલ્ડ ઓફિસર? તો શું નામ હતું એમનું? ડૉક્ટર સોનાલી ઘોષ. બરાબર છે. અને બીજું એક વસ્તુ યાદ રાખજો, કાઝીરંગા નેશનલ પાર્કની આપણે વાત કરી છે ને, હા, અમને ડૉક્ટર સોનાલી ઘોષને ક્વિન્ટલ મેનન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બરાબર. અને બીજી વસ્તુ, કાઝીરંગા નેશનલ પાર્ક છે એ 1905ની સ્થાપના થઈ. તમને ખ્યાલ છે એ હેરિટેજ સાઇટ પણ છે આપણા ભારતની. કયા વર્ષે એને હેરિટેજ ઘોષિત કરવામાં આવ્યું હતું? તમને જો ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ચલો આગળ વધીએ. ભારતે ચોખાના કુલ ઉત્પાદનમાં કોને પાછળ છોડીને વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો જવાબ આવશે ચાઇનાને પછાડ્યું છે અને ભારત હવે નંબર 1 છે ચોખાના ઉત્પાદનમાં. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 5 જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં જાહેરાત કરી કે ભારત હવે ચીનને પાછળ છોડી વિશ્વના સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બની ગયો છે. ભારતનું ઉત્પાદન 150.18 મિલિયન ટન છે વર્ષ 2024-25ના ડેટા મુજબ. તમે મને કોઈ કહેશો આ 24-25ના ડેટા મુજબ
1 થી 3 નંબર પર કોણ છે? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એટલે રાજ્યની વાત કરું છું. 1 થી 3માં કયા રાજ્યો છે ભારતના જેઓ સૌથી વધારે ચોખાનું ઉત્પાદન કર્યું છે? ચીનનું ઉત્પાદન 145.28 મિલિયન ટન. કૃષિ મંત્રીએ ICAR ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, જેના ચેરમેનનું નામ છે માંગીલાલ જાટ, તો ICAR દ્વારા વિકસાવવામાં આવેલી 25 વિવિધ પાકોની અને કુલ 184 નવી જાતો રાષ્ટ્રને સમર્પિત કરી. મુખ્ય વિશેષતા: આ જે બીજ છે એ ક્લાઇમેટ રેઝિલિયન્ટ, એટલે હવામાન પરિવર્તન સામે ટકી શકે એવા છે, હવામાન પરિવર્તન થાય તો પણ, અને બાયોફોર્ટિફાઈડ છે. વર્ગીકરણ: સૌથી વધુ અનાજની 122 જાતો, કપાસની 24, તેલીબિયાંની 13, કઠોળની 6 જાતો લોન્ચ કરવામાં આવી છે. મંત્રીએ વૈજ્ઞાનિકોને કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનમાં પણ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. બરાબર છે. આગળ વધીએ. ચોખા માટેનું ATM ભારતનું સૌપ્રથમ બેંગલુરુમાં ખુલ્યું હતું. 86મી અખિલ ભારતીય પીઠાસન અધિકારી કોન્ફરન્સ લખનૌ ખાતે શરૂ થઈ. તો લખનૌ ખાતે 19થી લઈને 21 જાન્યુઆરી દરમિયાન 86મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. અને આ 3 દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના રાજ્યપાલ, અને આપણા લોકસભાના સ્પીકર છે 18મા નંબરની લોકસભાના ઓમ બિરલા, એમના દ્વારા કરવામાં આવ્યું. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ વિધાનમંડળોમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પારદર્શિકતા લાવવાની છે, ધારાસભ્યોની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે, જનતા પ્રત્યેની જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. આ સાથે જ વહીવટી રૂપરેખા તૈયાર કરવા વિધાનમંડળોના સચિવોની 62મી કોન્ફરન્સ પણ યોજાઈ રહી છે. બરાબર છે. લખનૌની વાત આવે, તમને ખબર હોય યુનેસ્કો દ્વારા એને એક લિસ્ટમાં, એક યાદીમાં મૂકવામાં આવ્યું છે. કઈ યાદીમાં કહો? આમ તો લખનૌની વાત કરીએ એટલે તમને યાદ આવે નવાબોની નગરી છે, ભારતની પ્રથમ EICT ત્યાં બનશે, ભારતમાં પ્રથમ નાઇટ સફારી પાર્ક મતલબ ત્યાં ચાલુ થશે. ઓકે, લખનૌ. અને ભારતનું પ્રથમ હેલ્થ ATM પણ લખનૌમાં. બરાબર છે. તો આ બધી બાબતો યાદ રાખજો. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા ID છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક ID છે RI ભાસ્કર, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાંથી તમને ડેલી કરંટ અફેરની PDF મળશે રોજ. સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોની કેન્દ્રીય સતર્કતા આયોગ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, એમાં સતર્કતા આયુક્ત એટલે કે વિજિલન્સ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રવીણ વશિષ્ઠ. શું છે? પ્રવીણ વશિષ્ઠ. તો ભારત સરકારના પૂર્વ IPS અધિકારી છે પ્રવીણ વશિષ્ઠ. એમની કેન્દ્રીય સતર્કતા આયોગમાં સતર્કતા આયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી છે. હવે નિમણૂક ક્યારે થઈ? ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 12 ડિસેમ્બર 2025ના રોજ વોરંટ જારી કરીને, આજ્ઞાપત્ર જાહેર કરીને નિમણૂક થઈ. શપથ ક્યારે લીધા? શપથ હમણાં લીધા છે 16મી જાન્યુઆરીના રોજ. કોણે લેવડાવ્યા? તો મુખ્ય ચીફ વિજિલન્સ કમિશનર કેન્દ્રીય સતર્કતા આયોગમાં શ્રી PK શ્રીવાસ્તવ. મહત્વ: આ નિમણૂક સાથે હવે CVCમાં સભ્યોની સંખ્યા 3 થઈ ગઈ છે. 2 તો આપણે જોઈ લીધું, PK શ્રીવાસ્તવ અને શ્રી પ્રવીણ વશિષ્ઠ. એના સિવાયના બાકીના કોણ છે કઈ તો તમારે કહેવાનું છે. પ્રવીણ વશિષ્ઠની વાત કરીએ તો તેઓ બિહાર કેડરના 1991 બેચના IPS અધિકારી છે. 30 વર્ષથી વધુ સમય સુધી કાયદાના અમલીકરણ અને આંતરિક સુરક્ષા ક્ષેત્રે તેઓએ સેવા આપી છે. અગાઉના પદની વાત કરીએ, એમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. CBIમાં SP અને DIG તરીકે મહત્વપૂર્ણ તપાસ ભૂમિકા પણ એમણે ભજવી છે. કેન્દ્રીય સતર્કતા આયોગની વાત કરીએ તો ભારતની ભ્રષ્ટાચાર વિરોધી મુખ્ય સંસ્થા કહી શકાય. એની સ્થાપના કે સંથાનમ સમિતિના ભલામણ પર કરવામાં આવી હતી. કાયદો તો કેન્દ્રીય સતર્કતા આયોગ અધિનિયમ 2003. માળખું: એક કેન્દ્રીય સતર્કતા આયુક્ત, અધ્યક્ષ અને વધુમાં વધુ 2 સભ્યો. નિમણૂક સમિતિ: રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન જે અધ્યક્ષ હોય છે નિમણૂક સમિતિના, ગૃહમંત્રી, લોકસભામાં વિરોધ પાર્ટીના નેતાની બનેલી સમિતિના ભલામણ
ભલામણ પર થાય છે. કાર્યકાળ 4 વર્ષનો હોય અથવા તો 65 વર્ષ, બેમાંથી જે પણ વહેલા થાય એ લાગુ પડે. ઓકે. બાળ વિવાહ મુક્ત ભારત મિશન 2030. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન દેશમાંથી બાળ લગ્નની બદીને જડમૂળથી ઉખેડી નાખવા માટે એક મહત્વપૂર્ણ કદમ છે. ધ્યેય શું છે આનું લક્ષ્ય? 2026 સુધીમાં બાળ લગ્નના પ્રમાણમાં 10% ઘટાડો. 2030 સુધીમાં ભારતને સંપૂર્ણપણે બાળ લગ્ન મુક્ત. આ મિશન 27 નવેમ્બર 2024ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. 2030માં તો આપણા ગુજરાતમાં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આપણે યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ મેલેરિયા નાબૂદી કરવાનો લક્ષ્યાંક છે. આપણે તમને ખ્યાલ હોય તો કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકારનું લક્ષ્યાંક છે 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી. ગુજરાત સરકારનું લક્ષ્યાંક છે 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી. બરાબર છે. 2030માં આપણી જે ભારતીય રેલવે છે એ નેટ ઝીરો થઈ જશે, એનું લક્ષ્યાંક રાખ્યું છે. મંગળયાન 2 2030માં લોન્ચ કરશું. તો 100 દિવસીય અભિયાન 4 ડિસેમ્બરથી લઈને તમામ રાજ્યોમાં એક સઘન 100 દિવસીય જાગૃતિ અભિયાન શરૂ કરાયું હતું. 8મી માર્ચ સુધી ચાલવાનું છે. યોદ્ધા એવોર્ડ. શ્રેષ્ઠ કામગીરી કરનારા ટોચના 10 જિલ્લાઓને બાળ વિવાહ મુક્ત ભારત યોદ્ધા એવોર્ડ અપાશે. BBMB પોર્ટલ છે, એના પર દેશભરમાં આ અભિયાનનું મોનિટરિંગ થશે. જો બાળ વિવાહ લગ્નની વાત આવે, બાળ વિવાહ મુક્ત ભારત, તો રિસન્ટલી છત્તીસગઢ છે એનું એક જિલ્લો છે જે ભારતનો પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો બન્યો છે. આ ઉપરાંત છત્તીસગઢનો બીજો પણ એક જિલ્લો છે જેમાં તમને ખબર હોય તો 75 જેટલી ગ્રામ પંચાયતો બાળ લગ્ન મુક્ત છે. કાયદાકીય જોગવાઈ જોઈએ ને તો પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ 2006 ઉંમરની મર્યાદામાં છોકરીઓ માટે 18 વર્ષ, છોકરા માટે 21 વર્ષ હોવી જોઈએ. જો આ ના હોય તો સજા થાય 2 વર્ષની સખત જેલ અને અથવા 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. ઓકે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ ઓર્ગેનિક સ્ટેટ બનેલ? સિક્કિમ. નીચેના પૈકી કયા નામથી ગંગા નદીને ઓળખવામાં આવતી નથી? ગોમતી. નીચે દર્શાવેલ ફળો પૈકી કયું ફળ ઝાડ પરથી તોડ્યા બાદ પાકતું નથી? ચેરી. પક્ષી અભયારણ્યના સંદર્ભમાં કયું સાચું નથી? રાજગીર. લોજિસ્ટિક ડેટા ટેસ્ટિંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદરમાં અપનાવવામાં આવી હતી? તો કોચી પોર્ટ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, શારદા અધિનિયમ 1930 કઈ બાબતનો છે? બાળ લગ્ન બાબતનો. અલ્હાબાદ પાસેના સ્તંભ આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતા? તો હરિસેન. ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયના સ્થાપક? તો DK કર્વે હતા. કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણબેલગોવા મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા? ચંદ્રગુપ્ત મૌર્ય. ઇન્ડિયન નેશનલ આર્મી એના ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલ રજૂ કરી હતી? સુશ્રી ભુલાભાઈ દેસાઈ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જા પહેલો પ્રશ્ન, ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે જાહેર કરેલા વોટ્સઅપ નંબર 9904001908. દીવમાં યોજાયેલ બીજી અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં વિજેતા કર્ણાટક રહ્યું છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ ક્યારે લોન્ચ કરવામાં આવી હતી? 16 જાન્યુઆરી 2016. એટલા માટે 16 જાન્યુઆરીને આપણે કહીએ છીએ શું છે? સ્ટાર્ટઅપ દિવસ ભારતમાં. પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 ઓક્ટોબર. ATMનું ફૂલ ફોર્મ શું થાય? તો ઓટોમેટેડ ટેલર મશીન. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? કાઝીરંગા નેશનલ પાર્ક 1985માં બની ગયો શું? હેરિટેજ સાઇટ. પાંચમા નંબરનો પ્રશ્ન, ભારતમાં સૌથી વધારે ચોખાનું ઉત્પાદનમાં જુઓ તો પહેલા નંબર પર તેલંગાણા છે, બીજા નંબર પર શું છે? યુપી અને ત્રીજા નંબરે વેસ્ટ બંગાળ. એકચ્યુઅલીમાં વેસ્ટ બંગાળ ઘણા વર્ષ સુધી નંબર 1 પર હતું ભારતમાં ચોખા ઉત્પાદનમાં, પણ તેલંગાણાએ આ વખતે પછાડ્યું છે. લખનૌને યુનેસ્કો દ્વારા
સિટી ઓફ એસ્ટ્રોનોમી, અરે સોરી, સિટી ઓફ ગેસ્ટ્રોનોમી, નોટ એસ્ટ્રોનોમી. એટલે ખાણીપીણીનું શહેર એવું ઘોષિત કરવામાં આવ્યું હતું. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? વિજિલન્સ કમિશનર એક પહેલા નંબરના કયા છે? બરાબર છે, પ્રવીણ વશિષ્ઠ તો અત્યારે બને ને, એમની પહેલાં બીજા એક હતા, તો AS રાજીવ, બરાબર છે, પહેલા નંબરના. 8મા નંબરનો પ્રશ્ન હતો, બાલોદ છે એ ભારતનો પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો છે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, સાબરમતી હાઈ સ્પીડ રેલ મલ્ટીમોડલ હબને કયું પ્રતિષ્ઠિત રેટિંગ આપવામાં આવ્યું? ગ્લોબલ સમિટ ઓન બ્લુ ફૂડ સિક્યુરિટી 2026 દરમિયાન ભારત અને કયા દેશ વચ્ચે મત્સ્યપાલન અને એક્વાકલ્ચર ક્ષેત્રે સમજૂતી કરાર કર્યા છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.